ગુરુજી એક પ્રશ્ન છે પૂછું? હા, પૂછો. ગુરુજી જે નરક પરાગે 28 નો બંધ છે ને હા, એ વેક્રિય તિર્યન કેમ નથી કરી શકતા? વૈક્રિય ત્રિયંશ અને આહારક મનુષ્ય તો બરાબર છે. હે હા, એ એટલે વેક્રિય મનુષ્ય તો ન કરે કારણ કે એ લબ્ધિ ઉપરના ગુણસ્થાનકમાં ફોરવે છે. પણ તિર્યન પંચેન્દ્રિય ને તો વેક્રિય પેલા ગુણસ્થાનકે પણ હોઈ શકે છે એમ. હમ તો એ નરક પ્રાયોગે 28 નો બંધ કેમ નથી કરી શકતા? કારણ કે આપણે તથા સામાન્ય સ્વભાવે. તિર્યન પંચેન્દ્રિયના જ લીધા છે પાંડા એમ. તથા સ્વભાવે વૈક્રિય લબ્ધિ અચ્છા. હોવાથી ત્યાં કંઈક પૂર્વ ભવનું પણ સારું પુણ્ય છે કે આ ભવની અંદર વૈક્રિય લબ્ધિ મળી છે. અને જો કે હમ. વાયુકાયને વૈક્રિય લબ્ધિ મળી છે તો એ આમે એ કઈ નરક નરક પ્રાયોગ બંધ કરવાનું છે નહીં. હવે જેના ના ના હોય એટલે તો સંધિ પંચેન્દ્રિય, હા, સંધિ પંચેન્દ્રિય પર્યાપ્ત જ હોય કે જેને વૈક્રિય લબ્ધિ હોય. હા વૈક્રિય લબ્ધિ હા ફોડોથી તેને એટલો શુભ પરિણામ નથી હોતો કે નરક પ્રાયોગ બંધ કરતો હોય. પણ બરાબર હા. ઓકે. સામાન્ય ત્રિયંશ અને સામાન્ય મનુષ્યને આ હોઈ શકે, એટલે એમના પ્રકારની હા તથા સ્વભાવ. બરાબર. હા. હવે આપણે અપ્રાયોગ્યની વાત કરીએ. આપણે એના પહેલા બધાને ખ્યાલ જ હશે કે આપણે અહીંયા 30 અને 31 ના પ્રકાર લીધા છે. બીજા કોઈ પ્રકાર લીધા નથી. ઉદય સ્થાન લીધા નથી. ગઈ વખતે આપણે એની ચર્ચા થઈ હતી કે એ અપર્યાપ્ત અવસ્થામાં એનો ઉદય સંભવ છે. જે 30 નો 31 નો ઉદય સ્થાન બતાવ્યું છે એ ત્રિયંશ પંચેન્દ્રિય અને મનુષ્ય પર્યાપ્ત અવસ્થામાં જ નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરી શકે છે. એટલે આપણે નરક પ્રાયોગ્ય 28 નો બંધ લીધો છે અને એમાં 30 અને 31 લીધા છે. કારણ કે 30 અને 31 આ બંને જે સ્થાનો છે એ પર્યાપ્ત અવસ્થામાં જ હોય, અપર્યાપ્ત અવસ્થામાં ન હોય. એટલે એમના જ ઉદય સ્થાનો અહીંયા લેવાના છે. આ રહ્યું મનુષ્ય પ્રાયોગ્ય 30 નું. એમાં 1152 ઘટે છે. એમાં ભાષા પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી અને મન પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી પણ 30 નો જ ઉદય સ્થાન હોય છે. એટલે આ 30 ના ઉદય સ્થાનના પર્યાપ્ત અવસ્થાના આપણે લીધા છે, અપર્યાપ્ત અવસ્થામાં નહીં લેવાના. જો કે 30 નું ઉદય સ્થાન અપર્યાપ્ત અવસ્થામાં પણ છે, પર્યાપ્ત અવસ્થામાં પણ છે. અને એમાં પણ આપણે પર્યાપ્ત અવસ્થા વાળા લેવાના. તો નરક પ્રાયોગિક બંધ પર્યાપ્ત અવસ્થામાં જ થાય. એ જ પ્રમાણે આ 30 ને ઉદય સ્થાન જે છે એમાં આપણે 1152 લીધા, આ ન લીધા. અને 31 ના પણ આપણે 1152 લીધા. કારણ કે ભાષા પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી પણ જો કે અપર્યાપ્ત અવસ્થા જ છે, પણ મન પર્યાપ્તિ પૂર્ણ થયા પછી 30 નો ઉદય સ્થાન હોઈ શકે. ઓકે. અને 31 નું તો 31 નું પણ હોઈ શકે. અહીંયા તો માત્ર આપણે એમ જ લખ્યું છે કે ભાષા પર્યાપ્તિ એ પર્યાપ્ત. આપણે તો અહીંયા મુખ્ય ઉદય સ્થાનની વાત છે. તો એ અપેક્ષા એમને બતાવ્યું છે કે ભાષા પર્યાપ્તિ એ પર્યાપ્ત હોય તો 30 નું ઉદય સ્થાન ઘટે. પણ ઉદ્યોગ જો પહેલા ઉદયમાં થયેલું હોય તો એ, અને ભાષા પર્યાપ્તિ હજી પર્યાપ્ત નથી બન્યો કારણ કે સુસો દૂષણ ના આવ્યો હોય તો એ નિયમમાં અપર્યાપ્ત અવસ્થા જ છે. અને અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ થાય નહીં. પર્યાપ્ત અવસ્થામાં જ નરક પ્રાયોગ્ય બંધ છે. એમાં પણ વિશેષ આપણે વાત કરી હતી કે દેવ પ્રાયોગ્ય બંધ અપર્યાપ્ત અવસ્થામાં પણ થાય, પર્યાપ્ત અવસ્થામાં પણ થાય. પણ જ્યારે નરક પ્રાયોગ્ય બનતો પર્યાપ્ત અવસ્થામાં થાય, અપર્યાપ્ત અવસ્થામાં કોઈને થતું નથી. કારણ કે એટલું અશુભ પરિણામ હોતો નથી.
ગુરુજી, તો દેવ પ્રાયોગ્ય બંધ બી પર્યાપ્ત અવસ્થામાં જ થઈ શકે ને? એ કેવી રીતે થાય અપર્યાપ્ત અવસ્થામાં? કેવી રીતે થાય? હવે કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા દેવલોકમાંથી છવીને માતાના કુક્ષીમાં આવ્યો હોય, હજી પ્રથમ અંતર્મુખ પૂર્ણ ન થયું હોય, હવે સમ્યક દ્રષ્ટિ છે, કોના પ્રાયોગ્ય બંધ કરશે? દેવ પ્રાયોગ્ય જ કરશે. હા, ઓપ્શન જ નથી બીજો કોઈ. નરક પ્રાયોગ્ય બંધ થાય નહીં, કારણ કે પહેલે જ હોય. ત્રિયંશ પ્રાયોગ્ય બંધ પણ ના થાય, પહેલે બીજે હોય ત્રિયંશ પ્રાયોગ્ય બંધ. અને સમ્યક દ્રષ્ટિ મનુષ્ય નિયમમાં દેવ પ્રાયોગ્ય બંધ કરે. બરાબર. હા. એટલે અપર્યાપ્ત અવસ્થામાં પણ દેવ પ્રાયોગ્ય બંધ થઈ શકે, પણ નરક પ્રાયોગ્ય બંધ કરવા માટે તો પર્યાપ્ત અવસ્થા જ જોઈએ, કારણ કે એના માટે તો અશુભ પરિણામ લાવવો પડે, કરવો પડે. પણ જ્યારે અહીંયા સમ્યક દ્રષ્ટિનો પ્રભાવ જ એવો છે કે દેવ પ્રાયોગ્ય અપર્યાપ્ત અવસ્થામાં પણ કરાવી દે. તો 30નું જે ત્રિયંશ પ્રાયોગ્ય ઉદય સ્થાન બતાવ્યું છે એ પર્યાપ્ત અવસ્થામાં પણ હોય. જો કે અહીંયા ભાષા પર્યાપ્તિ એ ઉચ્છ્વાસ પર્યાપ્તિ એ પર્યાપ્ત એ પણ લીધો છે, પણ એ અપર્યાપ્ત અવસ્થા છે, એટલે અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ ન થાય. હવે ભાષા પર્યાપ્તિ એ પર્યાપ્ત હોય છતાં પણ એ અપર્યાપ્ત કહેવાય, કારણ કે આ પંચેન્દ્રિય પર્યાપ્ત છે અને સંગની છે, તો એને અપર્યાપ્ત અવસ્થામાં ત્રિયંશ પ્રાયોગ્ય બંધ ન થાય, નરક પ્રાયોગ્ય બંધ ન થાય. નરક પ્રાયોગ્ય બંધ ન થાય છે તો 30નું ઉદય સ્થાન. પણ ભાષા પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી અને મન પર્યાપ્તિ પણ પર્યાપ્ત થયા પછી, મન પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી ઉદય સ્થાન તો 30નું હોય છે, તો ત્યારે નરક પ્રાયોગ્ય બંધ થઈ શકે. એટલે આ અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ થાય. અહીંયા જો ભાષા છે, અહીંયા ઉચ્છ્વાસ છે, અહીંયા પણ 30 છે, અહીંયા પણ 30 છે, અહીંયા પણ 30 છે, પણ આ 30માં ઉદય ભાંગાવ ન ઘટે, કારણ કે એમને એવું ઉદય સ્થાન હોય જ નહીં, કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ થતો નથી, નિયમ પર્યાપ્ત અવસ્થામાં થાય. તો આપણે અહીંયા મન પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પર્યાપ્ત અવસ્થામાં 30ના ઉદયના સ્થાનમાં નરક પ્રાયોગ્ય બંધ થઈ શકે. એટલે 30નું ઉદય સ્થાન પણ તમે જુઓ, અપર્યાપ્ત અવસ્થામાં હોય, ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય, ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય, અને મન પર્યાપ્તિ પૂર્ણ થયા પછી સંપૂર્ણ પર્યાપ્ત થયા પછી પણ હોય. પણ કયા અવસ્થાના અહીંયા લેવાના? તો આ બે અવસ્થાના નહીં લેવાના, આ જ અવસ્થાના લેવાના, પણ નિયમ પર્યાપ્ત. તો પછી 31નું, તો હા એ પણ ઘટે. 31માં ખાલી આપણે ઉદ્યત ઉમેરવાનું છે. હમણાં બેને પ્રશ્ન કર્યો હતો ગઈ વખતે કે અહીંયા ઉદ્યોત નામ કર્મ છે તો અહીંયા નરક પ્રાયોગ્ય બંધ છે, તો અહીંયા ઉદ્યોત નામ કર્મનો બંને ઉદય, અહીંયા ઉદય છે છતાં પણ નરક પ્રાયોગ્ય બંધ કેમ નથી? તો ઉદ્યોત નામ કર્મ એ કઈ નરક પ્રાયોગ્ય બંધ કરવામાં કે અટકાવવામાં કોઈ નિમિત્ત નથી, પણ પર્યાપ્ત અવસ્થા છે. હવે આ ઉદ્યોત નામ કર્મ પર નિયમ અપર્યાપ્ત અવસ્થા છે, એટલે નરક પ્રાયોગ્ય બંધ ન થાય. અને અહીંયા ઉદ્યોત નામ કર્મ પર્યાપ્ત અવસ્થામાં ઉદયમાં છે, પર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ થઈ શકે. તો ભલે ને ઉદ્યોત આવે, ન આવે તો 30ના ઉદય 28માં બંધ કરશે, અને જો ઉદય થશે તો 31ના ઉદય નરક પ્રાયોગ્ય 28નો બંધ કરશે. આ પ્રમાણે નરક પ્રાયોગ્ય બંધની અંદર આપણે આ વિચારણા કરી, આ ખાસ યાદ રાખશો. આગળ વધીએ. ગુરુજી, હા બોલો. એટલે આપણે પેલા અવસ્થા નક્કી કરવાની નહીં કે કઈ અવસ્થામાં આ બંધ થઈ શકે છે, પછી આપણે પછી આપણે એના ભાંગા લઈ શકીએ ઉદય. બરાબર. આગળ એ બધા વિચારવાના. બાકી 30ના ઉદયમાં જો કે ઉચ્છ્વાસ પણ છે, 30ના ઉદયમાં ભાષા પણ છે, પણ આ અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ ન થાય, કારણ કે અહીંયા તો એ નિયમ અપર્યાપ્ત હોય. પણ 30ના ઉદયના જ મન પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી સંપૂર્ણ પર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાયોગ્ય બંધ થઈ શકે, કારણ કે અહીંયા પર્યાપ્ત અવસ્થા છે. એટલે અવસ્થાની દ્રષ્ટિએ ખાસ તમારે વિચાર, આ 30નો જે મન બતાવ્યો એ પર્યાપ્ત અવસ્થાના 30ના ઉદયના ભાંગાઓમાં 28નો બંધ નરક પ્રાયોગ્ય હોય છે. એટલે આપણે અહીંયા 31 હોય ત્યારે તો નિયમમાં પર્યાપ્ત જ હોય, એટલે આ 1152 તો લેવાના. પછી આ 1152 આપણે કેમ લીધા? તો એના માટે જ લીધા, કારણ કે આ પર્યાપ્ત અવસ્થામાં ઉદ્યોત સિવાય પર્યાપ્ત અવસ્થા છે પણ ઉદ્યોત નથી, તો 1152 ભાંગાઓ ઘટે. તો એના ઉદયમાં 28નો બંધ થઈ છે, અને 31ના ઉદયમાં તો હોય જ.
એમાં તો વિચારવાનું જ નથી. અને આ જે ત્રિયંશ પ્રાયોગ્ય 1152 નો જે ઉદય છે એમાં તો ઉદ્યોગ હોય જ. અને આમાં 1152 ની અંદર મનુષ્ય પ્રાયોગ્ય બને. મનુષ્ય પ્રાયોગ્ય ઉદયમાં 31 નો ઉદય તો છે જ નહીં, એટલે વિચારવાનું નહીં. 30 નો ઉદય હોય એમાં આપણે વિચાર્યું છે. અને એમાં પણ ખાસ કરીને વૈક્રિય લબ્ધિમાં પણ તો હોય જ નહીં, કારણ કે એમાં ઉદ્યોગ નામકરણ હતું મનુષ્ય. ચાલો હવે અપ્રાયોગિક બંધની વિચારણા કરીએ. બધા જ લગભગ બંધ થઈ ગયા, માત્ર એક અપ્રાયોગિક બંધ બાકી રહ્યો. 8, 9, 10, 11, 12 ગુણસ્થાન. એમાં ઉપસમ શ્રેણી સપક્ષની બંને શ્રેણી હોય છે. એમાં કોઈ પણ પ્રકારની શું નથી હોતી, લબ્ધિ નથી હોતી. તો અહીંયા 30 ના ઉદયના 72 ભાંગાઓ લીધા, ટોટલ 72. આમ પણ 72, મનુષ્ય પ્રાયોગિક 72 અને કુલ પણ 72 છે. કારણ કે સામાન્ય મનુષ્ય જ હોય, એ લબ્ધિધારી નથી, શ્રેણીધારી છે. અને આપણે આ ઉપસમ શ્રેણીની અપેક્ષા એવું વિચારીએ તો ત્યાં એને 72 કેવી રીતે બન્યા? અપ્રાયોગિક બંધમાં એકના બંધમાં શ્રેણીમાં 3 સંઘયણા, 6 સંસ્થાન, એમાં આપણે વિહાયો ગતિ ને સ્વાદ. એમાં પણ આપણે 8મું ગુણસ્થાનક અને 7મા ભાગથી સ્ટાર્ટ કરવાનું. 10મા ગુણસ્થાનક સુધી એકનો જ બંધ હોય. તો એ અપ્રાયોગિક એકના બંધમાં 30 ના ઉદયના ઉપસમ શ્રેણીમાં 3 સંઘયન હોય. કર્મગણના મતે અત્યારે કર્મગણ ચાલે છે, એટલે 3 સંઘયન, 6 સંસ્થાન, વિહાયોગતિ શુભ અશુભ અને સુસ્વર દુસ્વર. 18 દુ 36, 36 દુ 72. 3 ગુણ્યા 6 કરીએ 18 થાય. 18 દુ 36, 36 દુ 72. 72 ભાંગાઓ થાય. એટલે સંઘયન, સંસ્થાન, વિહાયોગતિ, સુસ્વર દુસ્વર આ રીતે ભાંગાઓ કરે. પણ સપક્ષ શ્રેણીમાં તો નિયમ આ પહેલું જ સંઘયન હોય. 1 ગુણ્યા 6 કરે 6 થાય. 6 દુ 12, 12 દુ 24, 24. કયા ગુણસ્થાને કે 8માના 7મા ભાગથી 10મા ગુણસ્થાનક સુધી, જ્યારે અપ્રાયોગ્ય 1 નો બંધ હોય ત્યારે. ઓકે, એક મિનિટ. આગળ બંધ અને સત્તા. આપણે સૌથી પહેલા નામકર્મની અંદર બધા જ બંધ સ્થાન જોયા. એકેન્દ્રિય પ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય, પછી મનુષ્ય પ્રાયોગ્ય, દેવતા પ્રાયોગ્ય, નરક પ્રાયોગ્ય, અપ્રાયોગ્ય. બધા જ બંધ જોયા, બંધના પ્રકાર જોયા. પછી ઉદય પણ જોયા. એની અંદર ખાસ કરીને વૈક્રિય મનુષ્યના ઉદય અલગ સ્થાન બતાવ્યા, વૈક્રિય ત્રિયંશના પણ ઉદય સ્થાન અલગ બતાવ્યા, અને એકેન્દ્રિયની અંદર વૈક્રિય વાયુકાયના પણ ઉદય સ્થાન થોડાક અલગ બતાવ્યા, અને ઉદય ભાંગાઓ પણ બતાવ્યા સાથે. અને પછી આપણે જીવસ્થાનક ઉપર બંધ સ્થાનની વિચારણા કરી, ઉદય સ્થાનની પણ વિચારણા કરી, જીવસ્થાનક ઉપર પણ કરી, ગુણસ્થાનક ઉપર પણ કરી. અને પછી અંતે હવે આપણે છેલ્લે શું જોયું હમણાં? બંધ અને ઉદયનો સંવેદ જોયો. એટલે કેટલો બંધ હોય તો કેટલાનો ઉદય હોય, અથવા કેટલાનો ઉદય હોય ત્યારે કયો બંધ ઘટે, એની વિચારણા કરી. અને હવે આપણે આગળ વધીએ, એક સ્ટેપ સત્તાની વિચારણા કરશું. અને જ્યારે હવે સત્તાની થશે ત્યારે આપણી પાસે 3 ઓપ્શન આવશે, એક બંધ, ઉદય અને સત્તા. પછી ત્રણેયનો સંવેદ એક સાથે જોશું. તો હવે સત્તા, બંધ અને સત્તાની વિચારણા કરતા પહેલા આપણે સત્તા સ્થાનોની પહેલા વિચારણા કરીએ. સત્તા સ્થાન કેટલા છે, કેવી રીતે ઘટે છે, એની વિચારણા શરૂ કરીએ. ગાથા નંબર 31. નામકર્મના
ટોટલ સત્તા સ્થાન કેટલા છે? તો એમાં બતાવે છે સત્તા સ્થાનો છે 12. કયા કયા? કદાચ તમને બંધ સ્થાન બધા યાદ હશે. કયા કયા બંધ સ્થાનો હતા? 23, પછી 25, 26, 28, 29, 30, 31 અને 1. ઉદય સ્થાનમાં નામકર્મના ઉદય સ્થાનો કયા કયા હતા? 8, 9, 20, 21, 24, 25, 26, 27, 28, 29, 30, 31. આ એના ઉદય સ્થાનો હતા. એનો ઉદય ભાંગો તો બહુ બધા બતાવ્યા છે. હવે આપણે સત્તા સ્થાનની વિચાર કરીશું. જો કે સત્તા સ્થાન સિમ્પલ છે, પણ વારંવાર વિચારવું પડે છે અને વિચારવું જોઈએ. પછી આપણે બંધ સત્તાની વાત કરશું અને પછી બંધ ઉદય સત્તાની ત્રણેય ભેગી વાત કરશું. પણ એક વખત આ સમજાઈ જશે તો મજા આવશે. નામકર્મના 12 સત્તા સ્થાન કયા કયા છે? તો નામકર્મની અંદર આમ ટોટલ તમે વિચારીએ તો 103 કર્મો પણ છે, 93 કર્મો પણ છે, અને બંધમાં પણ હજી 168 પણ છે. જુદી જુદી એની સંખ્યા છે, પણ અહીંયા આપણે 93 લેવાની છે. રાઈટ? 93 કેવી રીતે બને છે? 93. તો જેમાં સંઘયન, સંઘાતન અને બંધન નથી એટલે એને શરીરની સાથે ગણી લીધા છે. અને 15 બંધનના બદલે આપણે 5 જ બંધન લીધા છે, એટલે 10 માઇનસ થશે તો આ 93 થશે. અને સંઘાતનને આપણે બંધનની સાથે શરીરની સાથે ગણી લઈએ, અને સેમ ટુ સેમ છે, એક ફરક નથી. એટલે કે બધા જ કર્મોની સત્તા હોય તો 93. એટલે સંખ્યા જોઈ લઈએ કઈ કઈ છે. 93 અને 92, 89, 88, 86, 80, 79, 78, 75, 76, 8 અને 9. આ પ્રમાણે સત્તા સ્થાન છે. હવે મેં આ પ્રમાણે કેમ લખ્યા? બહુ સિમ્પલ છે. બધા જ કર્મો સત્તામાં હોય તો 93, જી નામ ન હોય તો 92. હવે જીન નામ વાળો, આ બાજુ જીન નામ વાળો છે. હવે એ જીન નામને આહારક દ્વિક એટલે આહારક ચતુષ્ક નામ. ચતુષ્ક એટલે શરીર, અંગોપાન અને બંધનના 2. આહારક ચતુષ્ક ના હોય તો 4 કાઢી નાખો તો 89. અને આ બધું જીન નામ વગરનો તે 92 વાળો છે એ 88 ઉપર આવશે, કારણ કે એને જીન નામ કર્મ નથી. અને આને જીન નામ કર્મ વિના છે, અને એમાં પણ પાછળ એને આહારક ચતુષ્ક નથી, એટલે ડાયરેક્ટ 88. હવે અહીંયા તો હવે આવીને આપણે અટકી ગયા. હવે વાત આગળ આવે છે 86. એની અંદર હજી 2 કર્મ ઓછા થઈ જાય તો 86, એટલે કે દેવદિક, દેવદ્વિક અથવા નરકદ્વિક, 2 માંથી કોઈ પણ એક. જો એ પતિત પરિણામી હોય તો દેવદ્વિક સત્તામાંથી ખાલી થઈ જાય, પતિત પરિણામી હોય તો. અને પતિત પરિણામી ન હોય તો બની શકે કે નરકદ્વિક સત્તામાંથી ખાલી થઈ જાય, 2 માંથી કોઈ એક ખાલી થાય. તો આપણે પહેલા દેવદ્વીપને કાઢીએ. દેવદ્વીપને કાઢીએ તો 86, પણ એના પછી ડાયરેક્ટ 80 ઉપર છે. તો એની અંદર 2 માંથી જે પણ એક ગઈ હોય એના પછી જે 2 બાકી દ્વીપ બાકી હોય, માની લે કે નરકદ્વીપ બાકી છે, એની સાથે વૈક્રિય ચતુષ્ક, જેમ આપણે આહારક ચતુષ્કો ઉપર લીધું તેમ વૈક્રિય ચતુષ્ક, બરાબર. અને નરકદ્વીપ બંને મળીને 6 પ્રકૃતિ નીકળી જાય સત્તામાંથી તો 80. એટલે 93, 89, 86 અને
80. આ એક ચતુષ્ક બને, આને ચતુષ્ક પણ કહી શકો. આપણે આરક ચતુષ્ક કાઢ્યું, પછી દેવદીપ કાઢ્યું, અને વૈક્રિય ષટક કાઢ્યું. બરાબર. હવે એ જ પ્રમાણે એક બીજું ચતુષ્ક છે એની સામે, કે જે જિન્નામ વગર છે. આમાં જિન્નામ કર્મ છે, આમાં જિન્નામ કર્મ નથી. બસ સેમ ટુ સેમ પાછા આ જ. આમાં 92 માંથી સીધો એ 88 ઉપર આવશે. આરક ચતુષ્ક ના હોય તો, દેવદીપ ના હોય તો $86. અને પછી એ નરક દ્વિક અને વૈક્રિય ચતુષ્ક નીકળી જાય સત્તામાંથી. Wait. એ સિવાયના 79, 78, 75, 76, 8 અને 9 એની વિચારણા કરીએ. પ્રથમ ચતુષ્ક આપણે જોઈએ ત્યારે 93 વાળો, જિન્નામ વગર 92, આરક ચતુષ્ક વિના 89, 89, આરક ચતુષ્ક અને જિન્નામ એટલે ટોટલ 5 વગર 88, 88. હવે જ્યારે આ જીવ સપક શ્રેણીમાં ઉપર ચડે તો સત્તામાંથી કર્મ ખાલી કરે. ઉપસમ શ્રેણી વાળો હોય તો સત્તામાંથી એને કઈ ખાલી કરવાની જરૂર નથી, બધી રાખીને પણ ઉપર સુધી ચડી શકે. કારણ કે 148 ની સંખ્યા પણ સત્તામાં બતાવેલી છે 11મા ગુણસ્થાને કે ઉપસમ શ્રેણીમાં. સંભવ સત્તાની અપેક્ષા, સદભાવ નથી કહેતો, સંભવ કહું છું. કારણ કે નરક ગતિ નામ કર્મ એટલે નરક આયુષ્ય બાંધ્યું હોય ને ઉપર ચડ્યો હોય એવું ન બને. 4 આયુષ્ય કઈ સત્તામાં ન હોય, એટલે સંભવ સત્તાની અપેક્ષા આપે. ભવિષ્યમાં સંભવ છે કે મૃત્યુ પામને કદાચ નરકમાં પણ છે. તો 148 ની એટલે પૂરી કર્મની સત્તા ત્યાં બતાવવામાં આવેલી છે સંભવ સત્તાની અપેક્ષા. પણ સત્તામાંથી કર્મનો ક્ષય કાં તો વધુને વધુ જીવ પહેલા ગુણસ્થાને કે રહે તો અમુક કર્મોની સત્તા ખાલી થઈ જાય. અમુક કર્મની સત્તા ન જ હોય એવું પણ બને. જેમ કે અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ જીવ, જેના સત્તા મિશ્ર મુનિ નથી, સમ્યક્ત મુનિ નથી, આરક ચતુષ્ક નથી, જિન્નામ નથી, પણ સમ્યક્ત વગેરેની પ્રાપ્તિ કર્યા છતાં પણ આરક ચતુષ્ક સત્તામાં નથી, આવું બની શકે. અને બંનેની સત્તા વાળા હોય એટલે જિન્નામ કર્મ પણ સત્તામાં હોય અને આરક ચતુષ્ક પણ સત્તામાં હોય તો એ પહેલા ગુણસ્થાને કે જાય જ નહીં. જિન્નામની સત્તાવાળા નિયમ ત્રિયંજ ગતિમાં ક્યારે જાય જ નહીં. આ અમુક નિયમો છે એ યાદ રાખી લેવાના. પણ સત્તામાંથી કર્મનો ક્ષય ની શરૂઆત જો કે આમ ચોથા ગુણસ્થાને કીધું છે. અનંતાનુબંધી ચતુષ્કથી સ્ટાર્ટ થાય છે, ત્યાંથી જ આત્માનો સાચો વિકાસ છે. સૌથી પહેલા તો આ રીતે અનંતાનુબંધી 4 જાય, એના પછી આગળ મિશ્ર મુનિ, સમ્યક્તો મુનિ, મિથ્યાત્વ મુનિ વગેરે કર્મનો ક્ષય કરે, દર્શન સપ્તકનો ક્ષય કરી સાહિબ સમ્યક્તો પ્રાપ્ત કરે. પછી એ સપક શ્રેણી માંડે તો કર્મનો ક્ષય. અને જો કે પ્રથમ ગુણસ્થાને કે કર્મનો ક્ષય નથી, ટેમ્પરરી થોડાક સમય માટે એ ગુણસ્થાને કે તે કર્મની સત્તા નથી. કેમ? કાં તો એ ઉપરના ગુણસ્થાને કે ચડ્યો નથી, અથવા ચડ્યો છે પ્રકૃતિ બાંધી પણ છે, પણ ઘણો સમય પહેલા ગુણસ્થાને કે વિતાવે તો એ કર્મને સત્તા ખાલી થઈ જાય. આવું બની શકે. પણ એ ખાલી થઈ જાય તો ક્ષય થઈ ગયું એમ ના કહેવાય. ખાલી થવું વસ્તુ બહુ અલગ છે.
અને ક્ષય થઈ જવું એ વસ્તુ બહુ અલગ છે. ગોડાઉન હોય અને ગોડાઉનની અંદર માલ ખાલી થઈ જાય તે વસ્તુ અલગ છે. એની જેમ અહીંયા સત્તામાંથી થોડાક સમય માટે જ એ કર્મની સત્તા હટી ગઈ છે. તો આવું અમુક કર્મ માટે બને છે. આરક જીનનામ માટે અનિકાચિત જીનનામ માંડી હોય તો એના માટે બની શકે, આરક દ્વીપ માટે બની શકે, મનુષ્ય દ્વીપ માટે બની શકે, વૈક્રિય ષટક માટે આવું બની શકે. કારણ કે અમુક જીવોને તથા સ્વભાવે જ તે પ્રકૃતિ બંધાતી નથી અને તે ગતિમાં તે જીવ જતા, જેમ તેવું કઈ વાવકારમાં મનુષ્ય દ્વીપ નથી રહેતો. આહારક ચતુષ્ક એકેન્દ્રિયમાં ગયા પછી રહેતું નથી. આ રીતે કર્મનો ક્ષય થાય છે. તો સૌથી પહેલા પ્રથમ ચતુષ્ક આપણે જોયું 93, 92, 89, 88, જેમાં જીનનામ કર્મ જ છે. પ્રથમ ચતુષ્ક અંદર જીનનામ કર્મ છે 92માં, જ્યારે 93માં છે, 92માં જીનનામ નથી. જ્યારે 89 ની અંદર આહારક ચતુષ્ક નથી, જીનનામ છે. અને 88 ની અંદર જીનનામ પણ નથી, આહારક ચતુષ્ક પણ જીનનામ નથી, આહારક ચતુષ્ક પણ. બીજું પણ એક ચતુષ્ક બતાવ્યું છે 80, 79, 76 અને 75. તો હવે આ વાળો જીવ કેવો, કે જે આગળ વધીને સપક્ષની આદિ માંડે તો તે જીવને આ રીતે સત્તા કરે. સ્ટેપ બાય સ્ટેપ બધાની વાત કરીએ. હવે આપણે બહુ સરળ સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બધા જ કર્મ સત્તામાં હોય તો ટાણા, જીનનામ ના હોય તો 92, આરક ચતુષ્ક ના હોય તો 88, જીનનામ અને આરક ચતુષ્ક બંને ના હોય તો 88. હવે બે માંથી કોઈ એક ના હોય તો 86. અહીંયા એક નાનો પણ મત છે. આપણે અહીંયા એમ માન્યું કે બે માંથી કોઈ એક ના, દેવ દ્વિક નરક, એમાં સપ્તતિકા કર્મગંધની ભાષ્યની ચૂર્ણે, જેની અંદર મલયગીરી મહાત્મા વગેરે વિદ્વાન મહાત્મા એમ કહ્યું છે કે સત્તામાંથી પહેલા દેવદીપ જાય, સારી પ્રકૃતિ છે, નરકદ્વીપ નહીં. પણ કર્મગંધ મત અનુસાર દેવદીપ અથવા નરકદ્વીપ, આવું એમનું કહેવું છે. પછી અંદર તો થઈ 86, 86. પછી બે માંથી કોઈ એક અને વૈક્રિય ચતુષ્ક, એટલે 6 પ્રકૃતિ ટોટલ, તો 80. મનુષ્ય દ્વીપ જાય, કારણ કે એ જ જીવ મૃત્યુ પામીને જો તેવું કઈ વાવ કઈમાં ફસાય. એટલે આ જીવ તમે જોઈ શકો કે આ જીનનામ વગરનો છે અને કદાચ માની ચાલે કે આહારક ચતુષ્ક બાંધેલો પર નીચેના ગુણસ્થાને કેવું કહેવાય ત્યાં ફસાય હોય, પછી આહારક ચતુષ્ક પણ સત્તામાંથી ખાલી થઈ જાય. જીનનામ તો પહેલેથી જ નહોતું. પછી એકેન્દ્રિયમાં ગયા પછી ઘણો સમય ત્યાં પલ્લવનો અસંખ્યાત્મક ભાગ, એક ભાગ એના કરતા પણ વધુ સમય ત્યાં રહ્યો, દેવદ્વીપ ખાલી થઈ જાય. પછી વૈક્રિય ષટક અને નરક દ્વીપ ખાલી થઈ જાય. અહીંયા અથવા સમજો બે માંથી કોઈ. અને પછી એ જ જીવ મૃત્યુ પામીને એકેન્દ્રિયમાંથી તેવું કઈ વાવ કઈમાં છે. જો કે એકેન્દ્રિય તેવું કઈ વાવ કઈ એકેન્દ્રિય જ છે, પણ બાકી બધા એકેન્દ્રિય ને પણાને છોડીને, કારણ કે એકેન્દ્રિય પૃથ્વી કયા વનસ્પતિ કયામાંથી મનુષ્ય વગેરેમાં જવાય છે અને ત્યાંથી દેવલોકમાં પણ જવાય છે, દેવગતિ નરકમાં ગતિમાં જવાય છે. પણ આ જ જીવ જો એકેન્દ્રિયમાં વધુ ભમતો તેવું કઈ વાવકામાં ફસાઈ જાય તો ત્યાં મનુષ્ય દીપ પણ ખાલી કરી દે તો 78. વચ્ચે એક સંખ્યા બાકી રહી 79. આગળ વિચાર સપક શ્રેણીમાં આ અલગ અલગ સત્તા છે. સપક શ્રેણીની અંદર
93 વાળો જીવ ઉપર ચડ્યો હોય અને સપક શનિમાં 9માના પહેલા ભાગે આવે તો આમ ત્યાં 16 પ્રકૃતિ જાય છે, એમાંથી નથી ત્રિક એ દર્શનાવર્ણની કરવાની, બાકી 13 પ્રકૃતિ નામ કરવાની છે. અને આ 13 પ્રકૃતિ જો માઇનસ થાય તો 80. આ રીતે પણ 80 બને છે. હમણાં મેં ઘટાવ્યું એ રીતે પણ 80 બને છે. Right? એટલે આપણી પાસે કયા કયા ઓપ્શન છે? નંબર 1 93 વાળો, 92 વાળો, 88 વાળો, 88 વાળો, આ બધા ઓપ્શન આપણી પાસે છે. આ 93 વાળો 13 પ્રકૃતિનો ક્ષય કરે તો એ 80 થશે. 89 વાળો 13 પ્રકૃતિનો ક્ષય કરે તો 76 ઉપર. 92 વાળો 13 પ્રકૃતિનો ક્ષય કરે તો 79 ઉપર. અને 88 વાળો 13 પ્રકૃતિનો ક્ષય કરે તો 75 કરે. એટલે બાકીના જે ઓપ્શન, આ તો 80 આ રીતે પણ થાય છે ને 80 આ રીતે પણ થાય છે. બે રીતે 80 બની ગયું. હજી એક રીતે ઘટે છે, આગળ વાત કરશું. એટલે આહારક ચતુષ્ક સત્તામાં છે, જિન્નામ કર્મ સત્તામાં છે, દેવદ્વિક સત્તામાં છે, વૈક્રિય ચતુષ્ક સત્તામાં છે, પણ નામ કરીને બાકી 13 પ્રકૃતિ ગઈ તો 80. આ રીતે ઘટો. પછી કોઈ નામ કર્મની પ્રકૃતિનો ક્ષય નથી થતો, જે ડાયરેક્ટ વચ્ચે બધી મોહનીય કર્મની, પછી જ્ઞાનાવર્ણીય કર્મની, દર્શનાવર્ણીય કર્મની, અંતરાય કર્મની, ઘાતી કર્મ, બાકી બધા કર્મનો ક્ષય થાય છે. બસ માત્ર એક શરૂઆતમાં 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે, એના અંતમાં આ 13 પ્રકૃતિઓ જાય છે, નામ કર્મની છે. પછી એના પછી ડાયરેક્ટ નામ કર્મની પ્રકૃતિ જ્યારે યોગ નિરોધ કરે છે 13મા ગુણસ્થાનકે, ત્યારે પ્રકૃતિનો ક્ષય થાય છે, સત્તામાંથી ક્ષય થાય છે. ત્યારે તીર્થંકર નામ કર્મ વાળાને 9ની સત્તા ઘટે 14મા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી. અને જિન્નામ વગર હોય તો એમને 8ની સત્તા ઘટે. એટલે લગભગ બધા પોઈન્ટ થઈ ગયા. 93, 92, 89, 88, 86, 80, 78, 75, 79, 76 બધા થઈ ગયા. કેવી રીતે આ બધું ઘટે છે? આવતીકાલે આવો ક્લાસમાં તો આ એકદમ વ્યવસ્થિત કંઠસ્થ કરીને કદાચ કે 93 કેવી રીતે, 92 કેવી રીતે, 88 કેવી રીતે, 89 કેવી રીતે, 80 બે રીતે, બે સમજાવ્યા પ્રમાણે. પછી 89 વાળો કેવી રીતે, 78 વાળો કેવી રીતે, 76 વાળો કેવી રીતે, 75 વાળો કેવી રીતે. આગળ વાત કરી, હજી નીચે બતાવે છે. જ્યારે આ રીતે 93 વાળો 13 પ્રકૃતિનો ક્ષય કરે તો 80ની સત્તા ઘટે. આ રીતે 80ની સત્તા ઘટે. અને આ બાજુ 88 વાળો કે જેને જિન્નામ પણ સત્તામાં નથી અને આહારક ચતુષ્ક પણ સત્તામાં નથી, તો એક તો એને આ રીતે પણ ઘટે 80. એ દેવદ્વીપનો ક્ષય કરે અને પછી વૈક્રિય ષટકોનો ક્ષય કરે તો 80. આ રીતે પણ 80 ઘટે. અને 88 વાળો એમ બતાવ્યું 88 એ જિન્નામ અને આહારક દ્વીપ વગરનો કે જે ક્ષપક શનિ માંડે તો 13 પ્રકૃતિનો ક્ષય કરે તો સીધે 75 પર જાય. તો ડાયરેક્ટ બધા જ કર્મનો ક્ષય કરે આ 88 વાળો તો 80 ઉપર પણ જાય. અને મનુષ્ય દ્વીપનો ક્ષય કરે હમણાં બતાવ્યા પ્રમાણે તો 78 ઉપર પણ જાય. આ રીતે પણ જઈ શકે અને બધા કર્મનો ક્ષય કરીને 80માં જઈને 78 ઉપર જઈ શકે છે. પણ આ બધી સત્તા અધ્રુવ સત્તા છે અને આ ઘટે
તો એ એકેન્દ્રિયમાં ઘટે. આવું ઘટે તો એકેન્દ્રિયમાં ઘટે. અને આ ધ્રુવ સત્તા છે. ધ્રુવ સત્તા એટલે હંમેશા હોય જ, કોઈના કોઈ જીવ તમને સંસારમાં જોવા મળે જ. ધ્રુવ સત્તા સપક્ષણીમાં તીર્થંકર પરમાત્મા આપણા આત્માના જીવને 93, પછી 13નો ક્ષય કરે એટલે 80. આ 80 કોઈ પણ રીતે, આ રીતે એકેન્દ્રિયને પણ 80 ઘટે, તીર્થંકર પરમાત્માને પણ સપક્ષણીમાં 80 ઘટે, પણ આ 9મા ગુણસ્થાને કે ઘટે, આ પહેલા ગુણસ્થાને કે ઘટે, એકેન્દ્રિયને. એટલે આવતીકાલે આવો એટલે ક્લાસમાં ખાલી આટલું પાકું કરીને આવજો કે 93, 92, 89, 88, 86, 87, 76, 78, 75, 8, 9 કેવી રીતે ઘટે, કયા જીવને ઘટે. બસ આ રીતે પાકું કરીને આવશો તો આગળની સત્તા સમજવાની થોડી મજા આવશે. લોકોને કઈ પ્રશ્નો? ગુરુજી, હા બોલો. ગુરુજી, હા જે અનિકાચિત જીવનામ કર્મ છે ને, હા એ નિકાચિત ના કર્યું હોય તો એનો પ્રદેશ ઉદય થઈ શકે નહીં, જીવનામ કર્મનો હા થઈ શકે. થઈ શકે છે. એટલે અત્યારે જે રાવણ છે એને પ્રદેશ ઉદય થી ચાલુ છે જીવનામ કર્મ. હા ચાલુ છે, કહી શકાય, કોઈ વાંધો નહીં.